Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18 that is Moksha Sannyasa Yoga and Shloka number 19, 20, 21 and the meaning will be given in Gujarati. Jnanam karma cha karta cha tridhaiva guna bhedatah प्रोच्यते गुणसंख्याने યથાવત શૃણુતાન્યપી. એનો ભાવાર્થ એવો છે કે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના ત્રણ પ્રકાર હોય છે. હવે તેમના વિશે તું મારી પાસેથી સાંભળ એવું પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. 14મા અધ્યાયમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વિસ્તૃત વર્ણન થઈ ચૂક્યું છે. તે અધ્યાયમાં કહેવાયું હતું કે સત્વગુણ પ્રકાશ આપનાર હોય છે, રજોગુણ ભોગવાદી અને તમોગુણ આળસ તથા પ્રમોદકારક હોય છે. ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણો બંધન કરનારા હોય છે, તે મુક્તિના સાધન નથી. સત્વગુણમાં સુદ્ધા મનુષ્ય બંધાઈ રહે છે. 17મા અધ્યાયમાં વિભિન્ન પ્રકારના મનુષ્યો વડે વિભિન્ન પ્રકારના ગુણોમાં રહીને કરવામાં આવતી વિભિન્ન પ્રકારની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેઓ ત્રણેય ગુણો અનુસાર વિભિન્ન પ્રકારના જ્ઞાન, કર્તા તથા કર્મ વિશે કહેવા ઈચ્છે છે. શ્લોક નંબર 20. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. એનો અનુવાદ એવો છે કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું. એનો અર્થ એવો થાય છે કે જે મનુષ્ય દરેક જીવમાં એક જ આત્માને જુએ છે, ભલે પછી તે જીવ દેવ હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી હોય કે જળચર અથવા વનસ્પતિ હોય, તેનું જ્ઞાન સાત્વિક હોય છે. સર્વ જીવોમાં એક જ આત્મા છે, પરંતુ પૂર્વ કર્મ અનુસાર તેમના શરીરો અલગ અલગ છે. 7મા અધ્યાયમાં વર્ણવ્યા પ્રમાણે દરેક શરીરમાં પ્રાણશક્તિની અભિવ્યક્તિ પરમેશ્વરની પરાગ પ્રકૃતિને કારણે હોય છે. એ રીતે દરેક શરીરમાં તે એક પરા પ્રકૃતિને, તે એક પ્રાણશક્તિને જોવા એ સાત્વિક દર્શન છે. એ પ્રાણશક્તિ અવિનાશી છે, પણ શરીરો નાશવંત છે. જે વિભિન્નતા જોવામાં આવે છે તે શરીરોના લીધે હોય છે. બદ્ધ જીવનમાં અનેકવિધ ભૌતિક રૂપો હોવાથી પ્રાણશક્તિ વિભક્ત થયેલી દેખાય છે. આવું નિર્વિશેષ જ્ઞાન આત્મ સાક્ષાત્કારનું એક પાસું જ છે. શ્લોક નંબર 21. પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ સાજસં. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણી જાણ. એનો ભાવાર્થ કંઈ એવો થાય છે કે એવી ધારણા કે ભૌતિક શરીર જ જીવાત્મા છે અને શરીરનો વિનાશ થાય ને ચેતના પણ નષ્ટ થઈ જાય છે, તે જ્ઞાન તો રાજસી છે. આ જ્ઞાન પ્રમાણે એક શરીર બીજા શરીરથી ભિન્ન છે, કારણ કે તેમાં ચેતના ભિન્ન રીતે વિકસે છે. અન્યથા ચેતનાને વ્યક્ત કરનાર જુદો આત્મા હોતો નથી. શરીર પોતે જ આત્મા છે અને શરીરની પર કોઈ આત્મા નથી. આ જ્ઞાન પ્રમાણે ચેતના અસ્થાયી છે અથવા તો જુદા આત્માઓનું અસ્તિત્વ નથી. એક સર્વવ્યાપી આત્મા છે જે જ્ઞાનસભર છે અને આ શરીર ક્ષણિક અજ્ઞાનનું પ્રગટીકરણ છે.
અથવા તો આ શરીરથી આગળ કોઈ વિશેષ જીવાત્મા કે પરમાત્મા નથી. આ સર્વ ધારણાઓ રજોગુણથી ઉત્પન્ન થાય છે. જય શ્રી કૃષ્ણ.